એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર્સ હવે ફ્લાઇટમાં દરેક એનાઉન્સમેન્ટ બાદ જય હિન્દ બોલશે। જો કે એર ઇન્ડિયાના આ નિર્ણય સામે આંગળીઓ પણ ચિંધાઈ રહી છે। એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર માટે નવો નિયમ અમલમાં આવ્યો છે, જે પ્રમાણે તમામ ક્રૂ મેમ્બર્સે ફ્લાઇટમાં કોઈ પણ જાહેરાત એટલે કે એનાઉન્સમેન્ટ બાદ જય હિન્દ બોલવું પડશે। એર ઇન્ડિયાના ઓપરેશન્સ ડાયરેક્ટર અમિતાભ સિંહે આ માટેની એડવાઇઝરી જારી કરી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી થશે। એડવાઇઝરીમાં જણાવાયું છે કે ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સે યાત્રિકો માટેની દરેક જાહેરાત બાદ થોડો પોઝ લઈને સંપૂર્ણ જોશ સાથે જય હિન્દ બોલવું પડશે। આ નિર્ણય એર ઇન્ડિયાના ચેરમેન અશ્વિની લુહાની દ્વારા લેવાયો હોવાનું જણાવાય છે। એર ઇન્ડિયાના અધિકારીઓનું માનીએ તો તાજેતરની એડવાઇઝરી દેશની સ્થિતિને જોતા સ્ટાફ માટે એર રિમાઇન્ડર છે, કેમ કે મે 2016માં લોહાનીએ એર ઇન્ડિયાના સ્ટાફને લખેલા પત્રમાં કહ્યું હતું કે વિમાનના કેપ્ટને સંપૂર્ણ યાત્રા દરમિયાન પોતાના યાત્રિકો સાથે જોડાયેલા રહેવું જોઈએ। પહેલા સંબોધનના અંતમાં તેમણે જય હિન્દ બોલવું જોઈએ, જેનો સારો પ્રભાવ પડશે। અશ્વિની લુહાનીએ આ પહેલા સૈનિકોને સન્માન આપવા એક પોલિસી બનાવી હતી, જે પ્રમાણે સૈનિકોને ફ્લાઇટમાં બોર્ડિંગ માટે અગ્રિમતા આપવાનો નિર્ણય લેવાયો હતો, એટલે કે જવાનોને બિઝનેસ ક્લાસના પેસેન્જર્સ પહેલા ફ્લાઇટમાં બોર્ડ કરવા વિનંતી કરવાનો નિયમ બનાવાયો હતો। મહત્વનું છે કે લોહાનીના નેતૃત્વ હેઠળ એર ઇન્ડિયાએ તાજેતરમાં જ કેટલાક મોટા નિર્ણયો લીધા છે। ગત સપ્તાહે એર ઇન્ડિયાએ દિલ્હીથી શ્રીનગર, જમ્મુ અને લેહની ફ્લાઇટો માટે તમામ મુસાફરો માટેનું ભાડું 5,000 રૂપિયા નક્કી કર્યું હતું। આ ઉપરાંત એર ઇન્ડિયાએ સશસ્ત્ર દળોના જવાનો માટે માર્ચના પહેલા સપ્તાહ સુધી તારીખમાં ફેરફારના ચાર્જને માફ કર્યો હતો। જોકે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ એર ઇન્ડિયાના આ નિર્ણય પર ટોણો માર્યો છે। મહેબૂબાએ ટ્વીટ કરીને લખ્યું છે કે આશ્ચર્ય છે કે જ્યારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે તેવા સમયે દેશભક્તિના જોશે આકાશને પણ નથી છોડ્યું। મહેબૂબા મુફ્તીએ એર ઇન્ડિયાના નિર્ણય સામે વાંધો કેમ ઉઠાવ્યો છે તે વાત જાણીતી છે। જોકે એર ઇન્ડિયાના નિર્ણયને હવાઈ મુસાફરી કરતા લોકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।